એના પુરાવા હું રોમાપીરની સોગંદ ખાઈને કહું છું, હું પોતે રણુજા હતો. તો ના ગબરભાઈ, તમારે સોગંદ ખાવાની થતી જ નથી, કારણ કે તમારું કામ બોલે છે. અને જ્યારથી તમે રામાપીરના ભક્ત બની અને આ કેમ્પનું આયોજન કર્યું છે ત્યારથી તમે યાર માણસો ની લોકોના દિલમાં ખૂબ જ તમારા માટે પ્રેમ જોવા મળી રહ્યો છે. અને હા, વાત કરવા જઈએ ગબરભાઈ ઠાકોરની, તો આમ તો ઘણા બધા તમે લોકોના દિલ જીતી લીધા સારા સારા સોંગ ગાવીને, પરંતુ તમે એ પછી એવા ઘણા બધા ધાર્મિક કામ પણ ચાલુ કરી નાખ્યા. એટલે મિત્રો, ગબરભાઈ ઠાકોરને રામાપીરે પરચો પૂર્યો છે, પરંતુ શું પરચો પૂર્યો છે હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. તમે એન્ડ તક વિડીયો જોજો, જેથી કરીને તમને પણ ખબર પડે કે ગબરભાઈ રામાપીરના કેવા ભગત છે. તો મિત્રો, વાત કરીએ ગબરભાઈ ઠાકોરની, તો રામાપીરના ઘણા બધા ગીત એમના આવતા જ હોય છે. અને ગબરભાઈ દર બીજના દિવસે રણુજા દર્શન કરવા માટે પણ જાય છે. અને તમે જોયા હશે તો ઘણીવાર હેડતા પણ પગપાળા પણ જતા હોય છે. ત્યારબાદ એવા સેવાભાવી માણસ છે કે એમને લોકોના ઘર પણ બનાવી આપ્યા છે ઘણા બધા. તમે જ્યારે સોશિયલ મીડિયામાં એમના વિડીયો જોયા હશે ત્યારે તમને કદાચ થયું હશે, પરંતુ આજકાલ ગબરભાઈએ રણોજા જતા ભક્તો માટે સેવાનું કામ કર્યું છે. એટલે કે બધા જે પગપાળા લોકો જાય છે એમના માટે એમના ખર્ચે જ એમને કેમ્પ બનાવ્યો છે, એ પણ બિલકુલ એમના જ ખર્ચે. તો પછી બન્યું જેવું કે ગબરભાઈ રણોજા અને જાય છે રામાપીરના કોઈ એવા પ્રોગ્રામની અંદર. ત્યારબાદ એમના કેમ્પની અંદર કામ ચાલુ છે ત્યારે એક અજાણ્યા વ્યક્તિ આવે છે અને ગબરભાઈને મદદ કરે છે. જેમ કે શેડ બનાવતા હોય છે, જે ઉપર પતરા ઢોકતા હોય છે. રાત્રે 3-1 વાગે એ વ્યક્તિ આવે છે અને પેટી બધું બિલ્ડિંગવાળું કામકાજ કરી જાય છે. અને ઘણા બધા લોકો કોઈ પણ એમને ફોન કરતા નથી, ત્યાં હોય છે, એમને કોઈ ઓળખતું પણ નથી, પરંતુ એ આવી અને એમને મદદ કરે છે. અને મદદ કરી રાત્રે 3-1 વાગે આવે છે અને ત્યારથી છાનામાના ચલ્યા જાય છે. એમને કોઈ ઓળખતું નથી અને કોણે બોલાવ્યા પણ નથી. તમે જાણો આ કોણ હશે? મગજમાં થયું ને લાઈટ? તો બસ આવી જ કંઈક પરચા રામાપીર પૂજર છે ગબરભાઈ ઠાકોરને. અને મિત્રો, આ એમના વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે, એ પણ સોગંદ ખાઈને પ્રૂફ સાથે પણ કહી રહ્યા છે. તો મિત્રો, તમે શું કહેવા માગો છો? જરૂરથી અમને કોમેન્ટ કરી જણાવજો. અને જે પણ સાચા દિલથી ભક્તિ કરે છે એમને રૂબરૂ રામાપીર પણ આવીને મળી જ જાય છે. તો તમે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને શું આ વાત સાચી તમને લાગે છે કે નહીં એ પણ જરૂરથી તમે કોમેન્ટ કરી જણાવજો.